નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે નરેન્દ્ર મોદી અને અમિતાભ બચ્ચન બંનેની. કેમ? કારણ કે અમિતાભ બચ્ચન ગુજરાતમાં બ્રાન્ડ એમ્બેસેડર નરેન્દ્ર મોદીએ બનાવ્યા હતા અમિતાભ બચ્ચનને, અને એના કારણે અમિતાભ બચ્ચન આખા દેશમાં ખ્યાતિ મેળવી. खुशबू गुजरात की जाहिरातों द्वारा એ જાહેરાતો ટીવીમાં બતાવીને, ન્યૂઝપેપરમાં બતાવીને નરેન્દ્ર મોદી રાતોરાત આખા ભારતમાં પ્રસિદ્ધિ મેળવી. અને એ જાહેર ખબરની પાછળ તરત જ નરેન્દ્ર મોદીની સરકારની પણ બીજી જાહેર ખબરો આવી લાગી. કરોડો રૂપિયા ખર્ચ ગુજરાતની પ્રજાના પૈસે આનું કરવામાં આવ્યું. એનું વળતર પણ મળ્યું. આખા દેશમાં આની ચર્ચા ઊભી થઈ અને પ્રવાસીઓ સારી એવી સંખ્યામાં ગુજરાતમાં આવવા લાગ્યા. તો એ વાત કરવી છે, કારણ કે આ એક ફિલ્મ જે હતી ખુશ્બુ ગુજરાત કી, એ 18/8/2010 રોજ ગાંધી આશ્રમમાં અમિતાભ બચ્ચને 3 ફિલ્મો ખુલ્લી મૂકી હતી. નરેન્દ્ર મોદી પણ એમાં હાજર હતા. એની વિડીયો ફિલ્મ પણ આપણે જોઈશું. તો એમાં મોટી એમની ખ્યાતિ મેળવી હતી અને એ ખ્યાતિમાં એમને સારી એવી ફાયદો પણ થયો. એ સમયે જ્યારે ગુજરાત સરકારે સત્તાવાર રીતે જાહેરાત કરી હતી, એનું આ આપણે ડોક્યુમેન્ટ જોઈ રહ્યા છીએ. તો આખી ઘટના આપણે થોડી સમજવી પડશે કે આ કઈ રીતે બન્યું. કારણ કે જે નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું એ અત્યંત અદ્ભુત હતું, એમાં તો કોઈ સવાલ નથી. ભલે આપણા પૈસે કર્યું હતું, આપણા ખર્ચે કર્યું હતું, એમાં કોઈ સવાલ નથી, પણ એમણે પોતાનું બ્રાન્ડિંગ જબરજસ્ત કરી બતાવ્યું હતું. જબરજસ્ત.